Hello students, good morning everybody. I myself Radhesham ભાઈ. આજે બેટા આપણે ટોટલ જે 10thમાં જેટલા બી પોઈન્ટ્સ ગ્રામરના ચાલી ગયા એનું હવે આપણે લાઇન્સ રિવિઝનમાં જઈએ છીએ. એની અંદર પેપર પ્રમાણે આપણે જઈશું. તમારું પેપર જે છે એ 1 નંબરથી કેટલા નંબર સુધી આવે? 57. 1 નંબરથી 57 નંબર સુધીમાં તમારું પેપર હોય છે. ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ હોય કે બોર્ડની હોય, કોઈ પણ પ્રકાશકનું પેપર સેટ ગઈ સાલનું, આ સાલ તો કોઈ બહાર નહીં પાડ્યા હોય, પણ ગઈ સાલનું જૂનું પેપર સેટ એ લાવી દેવાનું અને એમાં જોવાનું કે કેટલા પ્રશ્નોનું પેપર બનેલું છે. 1 નંબરથી 57 નંબર સુધીમાં તમારું પેપર પડવાયેલું છે. બીજું મગજમાં ફિટ એ કરી દો કે જે નંબરમાં જે વસ્તુ આવશે એ નંબરમાં એ જ આવશે. જેમ કે આ BOB લખ્યું મેં, એટલે બેઝડ ઓન બોર્ડ પ્રમાણે તમારા કોઈ પણ પેપર જોશો તમે કોઈ પણ પ્રકાશકનું, તો એમાં 32 નંબર, 33 નંબર અને 34 નંબર એની અંદર એ તમને આવી રીતે આપશે. ધ્યાન રાખજો પાછા, એ અહીંયા આવી રીતે એક ટેબલ આપી દેશે અને એ ટેબલમાં A અને B એવું આપ્યું હશે અને બાજુમાં 3 માર્ક્સ હશે. આ સિસ્ટમ મેં લખી એ આવી રીતે આવશે, બરાબર? A અને B મેચિંગ કરીને આપશે. એટલે જેટલા બી મેં લેંગ્વેજ ફંક્શન લખાયા છે એ બધાનું યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું અને એ પ્રમાણે જવાનું છે. હવે અહીંયા જુઓ, માનો કે તમને આ બી ભાગ જે છે એની અંદર આ સેન્ટેન્સ આપ્યું હશે, સ્નેહલ ઇઝ ટુ ક્લેવર ટુ ડુ ઇટ, અહીંયા આપ્યું હશે, તો અહીંયા શું જવાબ આવે? તો એ આપણને દરેકની નિશાની લખાયેલી છે બેટા, કે જે વાક્યમાં ટુ આપેલું હોય, ઇનફ હોય કે સો ડેટ હોય, તેનો જવાબ શું આવવો જોઈએ ભાઈ? કે ભાઈ શોઈંગ રિઝલ્ટ. શું આવે? એવું શોઈંગ રિઝલ્ટ અહીંયા લખેલું હશે, સેન્ટેન્સ અહીંયા લખેલું હશે. આ ધ્યાન રાખો. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ આવી રીતે છે, પણ મેં અહીંયા સળંગ વાક્ય લીધા છે, ધ્યાન રાખજો. તો શોઈંગ રિઝલ્ટ એ તમારે અહીંયા આપેલું હોય, ઉપરનું વાક્ય એ તમારે અહીંયા આપ્યું હોય. તો વાક્ય વાંચવાનું, નિશાની જોવાની, નિશાની તૈયાર કરવાની, કાં તો વાક્ય અહીંયા આપે ને અહીંયા તમને શોઈંગ રિઝલ્ટ ગમે તે લખે, અહીંયા સેન્ટેન્સ આપે. હાલ કે ભાઈ સ્નેહલ ઇઝ ટુ ક્લેવર એ અહીંયા લખ્યું હોય અને અહીંયા લખે શોઈંગ રીઝન, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. ધ્યાન રાખજો, કોઈ પણ પેપર સેટ ગઈ સાલનું જૂનું લાવી દેવાનું, જેથી ખબર પડે, ચલાવી નહીં લેવાનું બધું. આઈ વર્ક કેરફુલી બિકોઝ આઈ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ. માનો કે એ પાર્ટની અંદર આ વાક્ય આપેલું હોય, બરાબર? તો બીની અંદર જે આપણે એમાંથી શોધવાનું કામ આવે શું? તો આપણી તૈયારી હોય કે જેમાં બીકોઝ આપેલું હોય એ શું થશે ભાઈ? શોઈંગ રીઝન થશે. શું થશે? શોઈંગ રીઝન થશે. આ ધ્યાન રાખવાનું, બરાબર? પછી સી રેન ફાસ્ટ બટ સી કુડ નોટ કેચ ધ ટ્રેન. તો જે વાક્યમાં બટ આપ્યું હોય, યટ આપી હોય, સ્ટીલ આપી હોય, ધો હોય, હાવેવર હોય, એઝ હોય, તો એ શેમાં આવે ભાઈ? એવી આપણને ખબર હોવી જોઈએ કે સાહેબ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટમાં આવે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે શોઈંગ કોન્ટ્રાસ્ટ બોલું, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ બોલું, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ બોલું, સરખું જ છે. કોન્ટ્રાસ્ટ સાથે સંબંધ રાખો, બરાબર? જે નિશાની છે એના પરથી હું બ્લોક કરું છું, ધ્યાન રાખજો. રિયા ડાન્સીસ એઝ માધુરી ડઝ એ વાક્ય તમને અહીંયા આપ્યું હોય અને અહીંયા સાઈડમાં સાચો જવાબ લખવાનો, શોધવાનો છે. તો જેમાં એઝ આપ્યું હોય, વાક્યના અંતે ડઝ આવતું હોય, બરાબર? તો એ શું થવું જોઈએ કે સાહેબ શોઈંગ મેનર. શોઈંગ મેનર થાય. પછી ડોન્ટ ગો ધેર અન્ટિલ યુ આર કોલ્ડ. તો જે વાક્યમાં વેન આપ્યું હોય
જે વાક્યમાં વાઇલ હોય, ટીલ હોય, અનટીલ હોય, બરાબર, એઝ સુન એઝ હોય, નો સુનર હોય, તો એ વાક્ય તમારું એક્સપ્રેસિંગ ટાઈમ થાય બેટા. શું થાય? એક્સપ્રેસિંગ ટાઈમ. થિંક પોઝિટિવ સો ડેટ યુ કેન લીવ હેપી લાઈફ. તો અહીંયા જે વાક્યમાં સો ડેટ હોય, વિથ અ વી ટુ હોય, વિથ ધ ઇન્ટેન્શન ઓફ હોય, બરાબર, તો આમાંનું કંઈ બી હોય તો એ વાક્ય શેમાં ગણાય ભાઈ? કે સાહેબ એ શોઈંગ પર્પઝમાં ગણાય. શેમાં ગણાય? શોઈંગ પર્પઝ. આ ધ્યાન રાખવાનું. વી શુડ હેલ્પ ધ નીડી. તો આમી ખબર હોવી જોઈએ આપણને કે જે વાક્યમાં શુડ હોય, હેવ ટુ હોય, હેઝ ટુ હોય, હેડ ટુ હોય, મસ્ટ હોય, તો એ બધા થશે શોઈંગ સજેશનમાં જશે. બરાબર. મનીષ કેન રન ફાસ્ટ. તો જે વાક્યમાં વચ્ચે કેન આપેલું હોય કે વચ્ચે કુડ આપેલું હોય એ શું થશે ભાઈ? શોઈંગ એબિલિટી. શું થશે? શોઈંગ એબિલિટી. પછી જે વાક્યમાં થેન્ક યુ હોય, કોંગ્રેચ્યુલેશન હોય, એક્સક્યુઝ મી હોય, બાય બાય હોય, ઓલ ધ બેસ્ટ હોય, બરાબર, પછી વેલકમ હોય, સોરી હોય, એક્સક્યુઝ મી હોય, આ બધા શબ્દો જેની અંદર છે એ તમારું શું થશે ભાઈ? નાઇસિટીસ. શું થશે? નાઇસિટીસ. એના પછી વાક્યમાં આઈધર ઓર આપેલું હોય એ તમારું શું થશે ભાઈ? ઓલ્ટરનેટ. ઓલ્ટરનેટ ચોઇસ. કાં તો પછી તમને એવું આપ્યું હોય શોઈંગ ચોઇસ. તો અહીંયા આજના લેક્ચરમાં આપણે આ એક વિષય વસ્તુ આપણે એ જોઈ કે ભાઈ લેંગ્વેજ ફંક્શન બોર્ડ પ્રમાણે ક્વેશ્ચન નંબર 32, 33 અને 34માં જ આવે. પ્રશ્નનો આકાર જે છે આવી રીતે આપેલો હશે, એ અને બી આપેલું હશે. વિડીયો બરાબર જોવાનો બેટા, બરાબર. આ ત્રીજી વાર આવે છે આ વસ્તુ અને આપણને ખબર ના પડે ને તો પછી બેટા એનો કોઈ મિનિંગ જ નહીં. પ્રશ્ન કોઈ બી પેપર સેટ તમારે કોઈ પણ સંજોગોમાં કોઈ બી પેપર સેટ જૂનો કોઈ સ્ટોર ઉપર જઈને લઈ લો. હવે રાહ ના જોવાની હોય, બરાબર છે. હવે પછીના લેક્ચરમાં જ્યારે ઝૂમ પર લેક્ચર આવશે ને ત્યારે દરેકે મને પેપર સેટ બતાવવાનો રહેશે. આમ ઊંચો કરીને મને બતાવવાનો રહેશે કે સાહેબ જો અમે પેપર સેટ લાવ્યા. હા ના નહીં ચાલે. દરેકની પાસે પેપર સેટ મને ક્લીન દેખાઈ જશે તમે કઈ બ્રાન્ડનો લાવ્યા છો, બરાબર. એટલે હવે પછીના ઝૂમના લેક્ચરમાં જ્યારે બી આપણે મળીએ ત્યારે મારે કોઈ પણ પ્રકાશકનો પેપર સેટ મારે જોઈએ અને એ પેપર સેટ તમારે મને ઝૂમમાં મને દરેકે બતાવવાનું રહેશે. હું જોઈ લઈશ કે હા સાહેબ છે, બરાબર. આ ધ્યાન રાખવાનું. તો તમે કોઈ બી પેપર સેટ લાવશો એ પેપર સેટમાં તમે તમારા કોઈ બી પેપરમાં 32, 33 અને 34 નંબર જોશો તો આવી રીતે તમને ટેબલ આપેલું હશે એ અને બી, અને ઉપર લખેલું હશે લેંગ્વેજ ફંક્શન એવું લખેલું હશે. એ વિભાગમાં સેન્ટેન્સ હોય તો અહીંયા તમને લખ્યું હોય શોઈંગ રીઝન, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ એબિલિટી, બરાબર, નાઇસિટીસ, એવું લખેલું હોય. તો જેને લાગુ પડે છે એ જોડવાના અને જોડીને કેવી રીતે લખવાનું? માનો કે અહીંયા તમને 1 નંબર 2, 3 અને 4 આપ્યા તો તમારે પહેલાં 1 નંબર કરીને આખું વાક્ય તમારે નીચે લખવાનું રહેશે અને આ બાજુના ભાગમાંથી જે આવતું હોય કે ભાઈ અહીંયા આવી શોઈંગ રીઝન તો અહીંયા લખવાનું રહેશે. આ તમારું શું થયું? સેન્ટેન્સ. તો સેન્ટેન્સ લખવાનું 1 નંબર કરી અને પછી શોઈંગ રીઝન એ તમારે લખવાનું રહેશે. એવી રીતના તમે સેકન્ડ નંબર આપી શકો છો. સેકન્ડ નંબર આપીને ફરી પાછું સેન્ટેન્સ, બરાબર. અને એમાં પછી ભલે ના આવતું હોય તમારું કે ભાઈ શોઈંગ કોન્ટ્રાસ્ટ આવ્યું સાહેબ,
આ રીતે લખવાનું રહેશે. પ્રશ્ન આ રીતે આપ્યો છે, જવાબ આવી રીતે લખવાનો. એકલો જવાબ લખશો તો બોર્ડ માનને રાખતું નથી, આ મગજમાં ફિટ કરી દેવાનું. બરાબર છે? એટલે એ પ્રોબ્લેમ આવો ના જોઈએ બેટા. તો અહીંયા એની વેલ્યુ 3 માર્ક્સની છે, આ ધ્યાન રાખવાનું. તમને દરેકની નિશાની યાદ રાખો, દરેકની નિશાની કે ભાઈ ટુ જે વાક્યમાં તમને એ અને બી એવું ટેબલ આપશે, એમાં એ નંબરમાં તમને જે સેન્ટેન્સ આપ્યા હોય એ સેન્ટેન્સમાં કોઈ પ્રોપર નિશાની હોય તો જ આપણો જવાબ લખીએ ને બેટા. અહીંયા TW2 હોય તો આપણને કઈ ખબર પડી? શોઈંગ રિઝલ્ટ. બીકોઝ અહીં તો શોઈંગ રીઝનની કઈ ખબર પડી? પણ પડી ક્યારે? આપણી તૈયારી હોય, આપણને ખબર હોય ભાઈ શોઈંગ રિઝલ્ટ કોને કહેવાય કે જે વાક્યમાં ટુ ઇનફ સો ડેટ આવું તૈયાર કરી દો. ટુ ઇનફ સો ડેટ હોય એ રિઝલ્ટમાં જાય. પછી શોઈંગ રીઝન કે સાહેબ બીકોઝ હોય, સો, ધેરફોર, સિન્સ, એઝ, બરાબર, બીકોઝ ઓફ આ હોય એ રીઝનમાં ગણાય. સારું, કોન્ટ્રાસ્ટમાં શું કહેવાય કે સાહેબ શોઈંગ કોન્ટ્રાસ્ટમાં બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, બરાબર, હાવેવર, એઝ એમાંનું કંઈ બી હોય એ કોન્ટ્રાસ્ટમાં જશે. સારું, સજેશનમાં શું જાય કે સાહેબ જે વાક્યમાં શુડ હોય, મસ્ટ હોય, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ એમાંનું કંઈ બી હોય તો એ સજેશનમાં જશે. આઈધર ઓર હોય તો કે આઈધર ઓર જે છે એ શેમાં જશે કે ભાઈ ઓલ્ટરનેટ. શોઈંગ ઓલ્ટરનેટમાં શું આવે કે સાહેબ આઈધર હોય એટલે ઓલ્ટરનેટ થાય અથવા શોઈંગ ચોઈસ થાય. બરાબર છે? એવી ખબર હોવી જોઈએ આપણને. પછી સાહેબ શોઈંગ પર્પઝ, તો પર્પઝ કોને કહેવાય? કયું વાક્ય પર્પઝનું હોય? એક ભાગમાં શોઈંગ પર્પઝ લખ્યું છે તો બાજુમાંથી કયું વાક્ય પસંદ કરશો? તો તમને આપેલા વાક્યમાં જેમાં સો ડેટ હોય, વિથ અ વી ટુ હોય, ઇન ઓર્ડર ટુ હોય એ તમારું પર્પઝ થાય. આ બધી વસ્તુ મેં લખાયેલી છે. બરાબર? તો એ સ્ટેપ તૈયાર કરો અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરો, નહીં તો કશું નહીં ખબર પડે. પેપર સેટ મારે કોઈપણ સંજોગોમાં આવતા વીકમાં હું માગીશ બેટા. બરાબર? અને દરેકે મને પેપર સેટ બતાવવાનું રહેશે, આ ધ્યાન રાખજો. કારણ કે મારે હોમવર્ક આપવાનું છે, હોમવર્ક ચેક હું કરીશ, નહીં હોય તો તમે ગયા સમજી લેજો. બરાબર? એટલે ખાસ એ ધ્યાનમાં રાખો કે આપણું કામ જે છે એ પદ્ધતિસરનું થવું જોઈએ. બરાબર? તો સેન્ટેન્સ જુઓ અને એ પ્રમાણે એનો જે તે છે જવાબ. એક્ઝામમાં લખશો ત્યારે જુઓ પ્રશ્ન તમને આવી રીતે આપશે, બરાબર, એ અને બીમાં. જવાબ લખશો તારા રીતના સેન્ટેન્સ લખો અને એનો જવાબ લખો, શોઈંગ રિઝલ્ટ. સેન્ટેન્સ લખો, જવાબ, સેન્ટેન્સ, જવાબ, સેન્ટેન્સ, જવાબ આવી જોઈએ. લખીને મેં ઉદાહરણ આપ્યું, અહીંયા સેન્ટેન્સ આવે, આ જવાબ આવે. એને તો અહીંયા લખ્યું હશે તમને એ રીતના ટેબલ રૂપી આપીને કે ભાઈ શોઈંગ, અહીં સેન્ટેન્સ આપ્યા હોય 4 અને અહીંયા લખે શોઈંગ રીઝન, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ. જેને લાગુ પડે છે નક્કી કરો અને નક્કી કર્યા પછી એક નંબરનું વાક્ય જે છે એ લખી નાખો. એની સામેથી જે જવાબ આવતો હોય એને નીચે લખી નાખો. સેન્ટેન્સ સેકન્ડ લખી નાખો અહીંયા અને પછી એનો સામે જે જવાબ આવતો એ લખી નાખો. તો યાદ રાખો, રિક્વેસ્ટ કોને કહેવાય કે જે વાક્યમાં વિલ આવતું હોય પહેલું જ, પાછળ પ્રશ્નાર્થચિહ્ન તો ખરું જ, વિલ હોય, વુડ હોય, કેન હોય, કુડ હોય એ બધા વિનંતીમાં જશે. તો ધ્યાન રાખો. મેકિંગ ઇન્ક્વાયરી શેમાં હોય? તો પ્રશ્નાર્થચિહ્ન તો પાછળ હોય પણ વાક્ય વાંચવાનું કે ઇન્ક્વાયરી એટલે શું? પૂછપરછ. બરાબર? કોઈ તમારા ઘરે આવે, વેર ઇઝ યોર ફાધર, તમારા પિતાજી ક્યાં છે? તો પૂછ્યું કે ના પૂછ્યું? તો એ ઇન્ક્વાયરીમાં જાય બેટા. પછી તમે રેલવે સ્ટેશન જઈને પૂછો, વેન વિલ રાજધાની એક્સપ્રેસ કમ? રાજધાની એક્સપ્રેસ ક્યારે આવશે? તો એ બી પૂછ્યું તમે, તે ઇન્ક્વાયરીમાં જશે. પણ તમે એવું પૂછવામાં આવે કે ભાઈ વિલ યુ હેલ્પ મી, મને જરા મદદ કરશો, તેમાં વિનંતી આવી, તો મેકિંગ રિક્વેસ્ટ. વુડ યુ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર, એક ગ્લાસ પાણીનો આપશો, તો વિનંતી, મેકિંગ રિક્વેસ્ટ. તો આ રીતના દરેક શબ્દો, દરેકની ઓળખ એ પ્રમાણે ચાલો, એ પ્રમાણે સમજી અને આનો જવાબ લાવવાનો રહેશે. બરાબર છે? સારું, તો આ એક સ્ટેપ 32, 33 અને 34 એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ બેટા. બરાબર છે? ઓકે, થેન્ક યુ.